નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 5/2/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ જોઈએ તો કે આજનો દિવસ અત્યંત વિશેષ છે, કારણ કે આજે મહાવદ ચોથ એટલે કે મહાસંકટ ચતુર્થી છે. ગુરુવાર અને સંકટ ચતુર્થીનો આ સંયોગ ભગવાન ગણપતિ મહારાજ અને દેવગુરુ બૃહસ્પતિની કૃપા મેળવવા માટે આજનો ઉત્તમ એવો દિવસ છે. તો પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ. તો શુભાશુભ ફળમાં પ્રથમ મેષ રાશિ જોઈએ. તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમારે અટકેલા કાર્યોમાં સારી એવી ગતિ આવી શકે છે. તેમજ તમારા પિતા કે ગુરુતુલ્ય વ્યક્તિને સલાહ લેવા માટે મોટો તમને આજે ફાયદો થઈ શકે છે. જેથી તમને ગુરુતુલ્ય એવા મોટા વ્યક્તિ હોય તેની સલાહ તમારે આજે લેવી જોઈએ. તેથી તમને આજે ધાર્મિક યાત્રાના પણ સારા એવા યોગો છે. તમે ધાર્મિક યાત્રાઓ પણ નાની મોટી આજે કરી શકો છો. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ. વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે તમારે બેદરકારી રાખવી જોઈએ. કારણ કે તમારા આજે કાર્યક્ષેત્રે આજે તમને કામનું ભારણ સારું એવું તમારી ઉપર વધી શકે છે. તેમજ તમારે આજે સંયમ રાખવો પણ ખાસ જરૂરી છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે આછો વાદળી. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં કચ્છ ઘ. મિથુન રાશિવાળા માટે કે આજે તમારા દાંપત્ય જીવનમાં સારી એવી મધુરતા આવી શકે છે. તેમજ તમને આજે વ્યાપારમાં નવા રોકાણ માટે પણ ઉત્તમ અને આજે અનુકૂળ એવો દિવસ છે. તેમજ તમારે આજે સામાજિક માન પ્રતિષ્ઠા પર તમારે આજે સારી એવી વધી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 1. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં ડહ કે કર્ક રાશિવાળા માટે કે આજે તમે શત્રુ પર તમારાથી પરાજિત થશે. તમારા શત્રુ તમારાથી પરાજિત થશે. આજે તમારે નોકરીમાં પણ તમારી મહેનતની સારી એવી કદર તેમજ તમારા વખાણ થઈ શકે છે. તમારે આજે માતૃપક્ષ તરફથી પણ સહયોગ અને સારો એવો પ્રેમ મળી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં મઠ કે સિંહ રાશિવાળા માટે કે આજે તમને સંતાનોની પ્રાપ્તિથી તમારું મન સારું એવું આજે પ્રસન્ન અને ખુશ રહી શકશે. આજે તમારા બૌદ્ધિક ચર્ચાઓમાં તમારો સારી એવી વિજય તમે પ્રાપ્ત કરી શકશો. તેમજ તમને આજે રચનાત્મક તમારા કાર્યમાં પણ તમારી સારી એવી રુચિ આજે વધી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં પઠણ કે કન્યા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ અને શાંતિ તમારી સારી એવી આજે જળવાઈ રહેશે. આજે તમને જમીન કે કોઈ પણ વાહન ખરીદવાની યોજના તમે કરતા હશો તો એ યોજના તમારી આજે સારી એવી રીતે સફળ થઈ શકે છે. એમાં પણ તમને સારો એવો આજે લાભ ફાયદો થઈ શકે છે. આજે તમારી માનસિક પ્રસન્નતા પણ સારી એવી આજે રહી શકે છે. તમારું મન પણ પ્રફુલ્લિત રહેશે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં રતક કે તુલા રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને પરાક્રમમાં તમારો સારો આજે વધારો થઈ શકશે. આજે તમારા ભાઈ બહેનોનો પણ તમને પૂરો સાથ અને સહયોગ સારી એવી રીતે આજે મળી શકે છે. તેમજ તમારે આજે ટૂંકી મુસાફરી કરવાના પણ સારા એવા યોગ છે, જેથી તમે આજે ટૂંકી નાની મોટી એવી મુસાફરી કરી શકો છો. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિમાં નયક. વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ સારી એવી ખૂબ મજબૂત બની શકે છે. તમને આજે
જૂની ઘરણીના નાણાં હશે એ તમને આજે સારી એવી રીતે પરત એટલે કે પાછા મળી શકે છે. આજે તમારી વાણીથી પણ લોકો પ્રભાવિત થશે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે કેસરી. ધન રાશિ જોઈએ. ધન રાશિમાં ભદ્ર ફઢક. ધન રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસ તમારો સારો એવો આજે વધી શકે છે. આજે તમારા સમાજમાં પણ તમારું માન સન્માન સારું એવું વધી શકે છે. આજે તમને કોઈ પણ તમે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે જઈ રહ્યા છો તેમાં પણ તમારો આજનો શ્રેષ્ઠ અને ઉત્તમ એવો સારો એવો દિવસ છે. તેમાં પણ તમને સારો લાભ અને ફાયદો થઈ શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ જોઈએ. મકર રાશિમાં ખજ કે મકર રાશિવાળા માટે કે આજે તમારે બિનજરૂરી ખર્ચ અને થોડી દોડધામ રહી શકે છે. આજે તમારા આંખની તકલીફ હોય તો તમારે ખાસ સાવધાન રહેવું જરૂરી છે, જેથી તમારી પ્રોબ્લેમ એમાં થોડી વધી શકે. આજે તમારે આધ્યાત્મિક શાંતિ પણ તમને સારી એવી આજે મળી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ છે. કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમારે આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે આજે વધી શકે છે. આજે તમારા મિત્રો સાથે પણ તમે મનોરંજન સમય તમારો સારી એવી રીતે પસાર કરી શકશો અને આનંદથી રહી શકશો. આજે તમારા કોઈ પણ લાંબા સમયની ઈચ્છાઓ હશે એ આજે સારી એવી રીતે પરિપૂર્ણ થશે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ. મીન રાશિમાં જથ કે મીન રાશિવાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્રે તમારું સારું એવું વર્ચસ્વ રહી શકે છે. એટલે તમારું વર્ચસ્વ વધશે. આજે તમને સરકારી કામમાં પણ સારી એવી સફળતાઓ મળી શકે છે. તેમજ તમારા જે વડીલોના આશીર્વાદ પણ તમને સારા એવા ફળદાયી નીવી શકશે. તેથી તમે જે કોઈ કામ કરવા જાઓ તો તમારા વડીલોના આશીર્વાદ લઈને જરૂરથી જાઓ તો તમને સારી એવી એમાં ફાયદો અને લાભ થઈ શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આજનો વિશેષ ખાસ ઉપાય જોઈએ તો કે આજે સંકટ ચતુર્થી છે. કે આજે સંકટ ચતુર્થી હોવાથી ભગવાન ગજાનન ગણપતિને 21 દોરવા અથવા મોદક અર્પણ કરવા, સાંજે ચંદ્ર દર્શન કર્યા બાદ વ્રતના પારણા કરવા અથવા ભગવાન ગણેશના ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવાથી આપણા જીવનમાં આવેલા તમામ વિઘ્ન ગણપતિની દયાથી દૂર થશે. તેમજ આજે ખાસ ગુરુવાર હોવાથી પણ જેમ કે ચણાની દાળ, પીળા વસ્ત્ર, પીળું ફળ, કોઈ પણ પીળું વસ્ત્રનું દાન કરવું આપણા ભાગ્યમાં સારો એવો તે વધારો કરાવી શકે છે. તો ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 5/2/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 5/2/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ. પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ, કૃષ્ણ પક્ષ, ચતુર્થી તિથિ. તો આજનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 7:16 આજે સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:31. તિથિ જોઈએ તો આજે તિથિ છે ચોથ તિથિ 24:22 સુધી, ત્યાર પછી પાંચમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 22:57 સુધી, ત્યાર પછી હસ્ત નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે શુક્રમાં યોગ 24:04 સુધી, ત્યાર પછી ધૃતિ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બવ કરણ 12:10 સુધી, ત્યાર પછી બાલવ કરણ 24:22 સુધી, ત્યાર પછી કૌલવ કરણ. તો આજે જન્મેલા બાળકની રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કન્યા રાશિ પઠણ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.